બનાસકાંઠામાં ઘાતક હત્યા. બનાસકાંઠાના લાખણી જસરા ગામમાં પતિ પત્નીની હત્યા. લાખણીના જસરા ગામમાં દંપતીની હત્યાકાંડથી ચકચાર, જેમાં એસએમસીના પીઆઈ એવી પટેલના માતા પિતાની કરાઈ નિર્દય હત્યા. પીઆઈના પિતા વરદાજી પટેલ અને માતા હોશીબેન રાત્રિ દરમિયાન ખેતરમાં સૂતા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સોએ બંનેની ઘાતક રીતે હત્યા કરી છે. ઘટનાની જાણ થતા ગામમાં ભય અને ગુસ્સાનો માહોલ છવાઈ ગયો. હત્યાને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હત્યાના કારણો હજુ સુધી બહાર આવ્યા નથી. આ અંગે તાત્કાલિક ધોરણે આગથળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. એફએસએલ ટીમ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે બંને મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. મોફૂક જ્ઞાન મળતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં ભય અને ડરનો માહોલ છવાયો છે. હત્યાની ગંભીર ઘટનાને લઈને પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ મુલાકાત લીધી, જેમાં હવે સીસીટીવી ફૂટેજ, ફોન રેકોર્ડિંગ તેમજ ગ્રામજનોના નિવેદનના આધારે તપાસ ચાલી રહી છે. રિપોર્ટર હિતેશ ગેહલોતની સાથે જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ. એક ખેડૂત પરિવાર, ચૌધરી પરિવાર, બંને રાત્રિના સુમારે પોતાના ઘરની ફળિયામાં સૂતેલા હતા. ત્યારે રાત્રે અજાણ્યા શખ્સો એ આવી અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરેલો છે અને એમના ધર્મપત્ની છે, એમના 2 પગ પણ કાપવામાં આવેલા છે. ક્રૂર હત્યા કરી છે. આ જે કોઈ પણ નાલાયકો હોય આવાઓને પકડી અને તાત્કાલિક ગામ વચ્ચે આ લોકોને ફાંસી આપવી જોઈએ. આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે, એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારના અંજામ આપતી હોય છે, એનું પર કામ કરી રહ્યા છે. હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્ક્વોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે. અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી, એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે એ ટૂંક સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે.